નમસ્તે. મારે આજે કોઈ બીમારીની વાત નથી કરવી, પણ એક એવી સામાજિક મૂંઝવણની વાત કરવી છે, જે ઘણીવાર મારી ઓપીડીમાં બંધ દરવાજે થાય છે. મારા વર્ષોના અનુભવમાં મેં એવા ઘણા સારા અને સુખી પરિવારો જોયા છે, જે મારી પાસે આવીને એકદમ ધીમા અવાજે કહે છે, "સાહેબ, અમારે 2 દીકરીઓ છે. હવે વંશ આગળ વધારવા માટે દીકરો તો જોઈએ જ ને. તમે લાખ રૂપિયા વધારે લઈ લ્યો, પણ આઈવીએફથી અમને ગેરંટીવાળો દીકરો આપી દો." પહેલાં કદાચ મને આ સાંભળીને ગુસ્સો આવતો, પણ હવે હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. મને ખબર છે કે તમને દીકરીઓથી કોઈ નફરત નથી, પણ તમારા મનમાં એક બહુ મોટો ડર બેઠેલો છે, અને આ ડર છે તમારા ઘડપણનો. તમારા મનમાં સતત એક ગણતરી ચાલતી હોય છે કે ભાઈ દીકરી છે 20 કે 25 વર્ષની થાય એટલે એને પરણીને પારકે ઘેર જતી રહે. પછી પાછળથી અમારું શું? ઘડપણમાં બીમાર પડીશું તો રાત્રે દવાખાને કોણ લઈ જશે? તમને તમારી વૃદ્ધાવસ્થા માટે એક સહારો અને એક બેકઅપ જોઈએ છે, અને એટલે તમારે દીકરાની જરૂર લાગે છે. તમારી ચિંતાય વ્યાજબી છે, પણ ઘણીવાર પ્રેક્ટિકલ બનીને આજુબાજુ નજર તો કરો. શું આજે દીકરો હોવો એ ઘડપણના કોઈ સહારાની કોઈ પણ પ્રકારની ગેરંટી છે? કેટલાય પરિવારના દીકરાઓ આજે ઘણી વિદેશ સેટ થઈ ગયા, અથવા તો લગ્ન પછી નોકરી માટે અલગ અલગ શહેરમાં જતા રહે છે, ત્યાં જઈને સેટ થઈ જાય, ને મા બાપ તો અહીંયા એકલા જ રહે છે. જ્યારે બીજી બાજુ મેં એવા કિસ્સા પણ જોયા છે જ્યાં દીકરી ભલે સાસરે હોય, પણ એના મા બાપ માંદા પડે એટલે એ પહેલા દોડીને આવે છે. દીકરો કદાચ માત્ર તમારું ઘર સાચવશે, પણ સાચા સંસ્કાર આપેલી દીકરી તમારો આખો પરિવાર સાચવશે. સહારાનો આધાર દીકરો કે દીકરી હોવા પર નથી, એના સંસ્કાર પર છે. હવે એક વાત કરીએ મેડિકલ સાયન્સની. લોકોના મનમાં એક બહુ મોટો ભ્રમ છે કે ભાઈ આઈવીએફમાં ડોક્ટર લેબમાં નક્કી કરી શકે છે છોકરો બનાવો કે છોકરી. જાણે કે અમારી પાસે કોઈ એવો કેટલોગ હોય ને તમે ઓર્ડર આપો એટલે અમે કરી દઈએ. સાંભળો, વિજ્ઞાન પાસે એવી ટેકનોલોજી છે, પણ આપણા દેશમાં લિંગ પરીક્ષણ એટલે કે સેક્સ ડિટર્મિનેશન કરવું એ કાનૂની રીતે કે 100% ગુનો છે, જેને પીએનડીટી એક્ટ પણ કહેવાય છે. જો આમાં કોઈ પકડાય તો ડોક્ટરનું લાયસન્સ રદ થાય, અથવા તો પરિવારને પણ જેલની સજા થાય, જેમાં જામીન પણ નથી મળતા. એટલે પૈસાના જોરે આ સિસ્ટમને ખરીદવું એ વિચાર મગજમાંથી કાઢી નાખે, કારણ કે કાયદાની અને નીતિની વિરુદ્ધ છે. આઈવીએફનું સાચું કામ શું છે? જ્યારે કોઈ કપલને કોઈ પ્રકારની નળી બ્લોક હોય, અથવા તો શુક્રાણુમાં કંઈક ખામીઓના કારણે ઘણા વર્ષો લગ્નના થયા પછી પણ સંતાન નથી થતું, ત્યારે અમે લેબોરેટરીમાં એ સ્ત્રીબીજ અને એ પતિના સ્પર્મ એટલે કે શુક્રાણુને એકબીજા સાથે મેળવીને એમ્બ્રિયો બનાવીએ છીએ. એ ગર્ભ દીકરો છે કે દીકરી એ અમે ક્યારેય ચેક નથી કરતા. એ સંપૂર્ણ એ નિર્ણય છે ઈશ્વર અને કુદરતનો છે. મને થોડું દુઃખ ત્યારે પણ થાય જ્યારે 40 વર્ષની કોઈ સ્ત્રી જેને ઓલરેડી 2 કે 3 નોર્મલ ડિલિવરી થઈ ચૂકીને અને માત્ર દીકરાની આશામાં પરાણે ડોક્ટર પાસે લવાય છે, એ બિચારી સ્ત્રીના શરીરને મશીન ન સમજો. એના હોર્મોન પર જે અસર થાય છે એનું પણ પરિવારે ધ્યાન રાખવું જોઈએ. તમારા ઘડપણની ચિંતા હું સમજી શકું છું, પણ આનો ઉકેલ દીકરાની જીદ પકડવામાં નથી. જો તમારે ઈમાનદારીથી ઈલાજ કરાવવો છે, જો તમે હકીકતમાં કોઈ નિર્દોષ જીવને આ દુનિયામાં લાવીને મા બાપ બનવાનું સુખ મેળવવા માંગો છો, તો તમે મારી હોસ્પિટલના દરવાજા તમારા માટે 24 કલાક ખુલ્લા છે, અને હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ કે તમને સંતાન સુખ મળે. પણ જો તમે દીકરાની ગેરંટી માટે જ આવતા હો તો માફ કરજો. મારો અંતરાત્મા અને કાયદો મને આ રજા નથી આપતો. મારો આ વિડીયો કદાચ ઘણા વડીલોને થોડો સીધો લાગશે, પણ મારો ઈરાદો તમને સાચી સમજણ આપવાનો છે. હું છું ડૉક્ટર સુધીર રાખોલિયા. ગેરમાર્ગે દોરવા કરતાં સાચી સમજણ આપવી એ મને વધારે ગમશે.